નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજ તમારી સાથે એક સરસ મજાનો તડકતો ભડકતો અને એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવ્યો છું અને ટોપિક છે સોશિયલ મીડિયા. સાહેબ, સોશિયલ મીડિયાથી આજે કોણ અફેક્ટ નથી થયું? કોને સોશિયલ મીડિયાની અસર નથી થઈ? આજે એમ કહેવાય કે માનવી એ પૃથ્વીનું સૌથી બેસ્ટ સર્જન છે, પણ એમ કહેવું ખોટું નથી કે આ જ માનવી પોતાનું સર્જન એટલે કે સોશિયલ મીડિયા કે જે માણસે બનાવેલું છે અને આ પોતાના સર્જનના સકંજામાં ફસાઈ ગયેલું છે. આજે આ હ્યુમન બીઈંગ છે ને, એક જાણે કરોળિયાના ઝાડામાં કોઈ કરોળિયો ફસાઈ ગયો હોય જાતે, એવી રીતે આજે હ્યુમન બીઈંગ પોતે જ રચેલું જે જાળું છે, સોશિયલ મીડિયાનું જાળું છે, આ જાળામાં ફસાઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો, તમે આજે એક એવા પડાવ પર આવીને બેઠા છો કે જ્યાં તમારી જિંદગી, તમારું ફ્યુચર, તમારું કરિયર દાવ પર લાગેલું છે. તો આ પડાવ પર આપણે એક નાની મિસ્ટેક પણ કરી શકીએ નહીં. હું એમ નથી કહેવાનો કે ફોનના કોઈ ઉપયોગ નથી, ફોનના અનેક ઉપયોગો છે, પણ જો ફોનને યુઝફુલ બનાવશું તો, કેવી રીતે એનો ઉપયોગ કરશું ને તો. પણ ફોનની અંદર જે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતા, ઘણી વખત તો એનો મિસયુઝ કરી નાખીએ છીએ, વધુ પડતો ઉપયોગ કરી નાખીએ છીએ. અને આ સોશિયલ મીડિયા છે ને વિદ્યાર્થી મિત્રો, એ આપણા માઇન્ડને ખૂબ વધુ માત્રામાં અફેક્ટ કરે છે. આપણા મગજનું સર્ક્યુલેશન, એમ કહેવાય ને કે આપણા મગજ, આપણા ડિસિઝન, આપણા નિર્ણયો આપણા હાથમાં હોવા જોઈએ, પણ આજે સમય એવો આવી ગયો છે કે નિર્ણય લેવાનો જ આપણી પાસે ટાઈમ નથી રહ્યો, ડિસિઝન લેવાનો જ ટાઈમ નથી રહ્યો. કારણ કે સોશિયલ મીડિયામાંથી બહાર આવશું તો આપણે આપણા માટે કંઈક વિચારી શકશું. સાહેબ, મારે મારા માટે વિચારવું છે, મારે મારા ફ્યુચર માટે વિચારવું છે, મારે મારા કરિયર બાબતે વિચારવું છે, પણ એ વિચારવા માટે આ જે જાળું છે ને, જાળું જે આપણા દ્વારા જ રચાયું છે, એ જાળામાંથી બહાર નીકળવું પડશે. સોશિયલ મીડિયા છે ને બાળકો, એડિક્શન છે, યાદ રાખજો. એડિક્શન એટલે એક એવી ટેવ કે જેમાંથી જો નીકળશો, જેટલા વહેલા નીકળશો ને એટલો વિદ્યાર્થી મિત્રો તમને ફાયદો થવાનો છે. અચ્છા, ઘણા વિદ્યાર્થીઓને એમ છે કે સર સોશિયલ મીડિયા, ઘણાના છે ને ટાર્ગેટ જુદા હોય છે. ટાર્ગેટ શું હોય કે સાહેબ મારો ટાર્ગેટ શું છે કે રીલ્સ જોવાનો, સોશિયલ મીડિયા, ફેસબુક સ્ક્રોલ કરવાનો, ઇન્સ્ટાગ્રામ યુઝ કરવાનો, ટેલિગ્રામ યુઝ કરવાનો, સ્નેપચેટ યુઝ કરવાનો. સાહેબ, મારો કોઈ સમય ફિક્સ નથી હોતો, મારો ટાર્ગેટ ઇન્ટરનેટ પર હોય છે. જો મને 2 GB ઇન્ટરનેટ પ્રોવાઈડ થતું હોય તો જ્યાં સુધી સાહેબ 2 GB ઇન્ટરનેટ પૂરું ન થાય ત્યાં સુધી હું જમતો નથી. ઘણાના આમ વચન લીધું હોય, હાથમાં પાણી લીધું હોય, સાહેબ જ્યાં સુધી મેં મારું રિચાર્જ કરાવેલું છે 2 GB ઇન્ટરનેટ પૂરું નહીં થાય, હું ઇન્સ્ટામાંથી બહાર નીકળીશ તો ફેસબુકમાં જઈશ, ફેસબુકમાંથી બહાર નીકળીશ તો સ્નેપચેટમાં જઈશ, સ્નેપચેટમાંથી બહાર નીકળીશ તો ટેલિગ્રામમાં જઈશ, બાકી મારું 2 GB ઇન્ટરનેટ પૂરું કરીને રહીશ. આ ટાર્ગેટ છે ને બદલવાની જરૂર છે. નહીતર વિદ્યાર્થી મિત્રો, જે લેવલે આપણું ફ્યુચર આપણે બનાવવાની જરૂર છે ને, ત્યાં આપણું ફ્યુચર બનવાની જગ્યાએ ફ્યુચર બદલી જશે, જે તમે અને એઝ અ ટીચર હું ક્યારેય ઈચ્છતો નથી. તો આજે તમે વિદ્યાર્થી મિત્રો, અમારા વિદ્યાર્થી મિત્રો છો, અને એક વિદ્યાર્થી મિત્રો કે તમે, હું એવી આશા રાખું છું કે એક સારી સલાહને એક્સેપ્ટ કરશો. કોઈ પણ ટેવ હોય ને એ તદ્દન સ્ટોપ નથી થતી, પણ ધારીએ ને તો ધીમે ધીમે અટકી શકે છે. હું તમને અલગ અલગ એવા 4-5 મુદ્દા ઉપર તમારી સાથે ચર્ચા વિમર્શ કરવાનો છું કે જેથી તમને આઈડિયા આવે કે ચાલો મારામાં ટેવ પડી ગઈ છે, સોશિયલ મીડિયાથી હું અફેક્ટ છું, તો આનાથી હવે મારે દૂર કઈ રીતે જવું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલું છે લાઇન ઓફ કંટ્રોલ. બાળકો, આનું શોર્ટ ફોર્મ છે LOC. એમ કહેવાય ને કે ભાઈ LOC ભારતીય જુદા જુદા દેશની સરહદ પર હોય. લાઇન ઓફ કંટ્રોલ એટલે ભારત દેશની ચોક્કસ બોર્ડર હોય ને, તો એ બોર્ડરને તમારે ક્રોસ નથી કરવાની, અથવા વિદેશની બોર્ડર હોય તો એ લોકોએ બોર્ડર ક્રોસ કરીને આપણા દેશમાં આવવાનું નથી. આને લાઇન ઓફ કંટ્રોલ કહેવાય. તો એ લાઇન ઓફ કંટ્રોલની કંઈક મર્યાદા હોય, એને ક્રોસ નથી કરવાની. સમજાય છે બાળકો? એ છે આપણી LOC. ચાલો, સૈનિકો આ નિયમોને ખૂબ સારી રીતે નિભાવે છે એટલે આપણે અહીંયા સુરક્ષિત છીએ, પણ આપણે આપણી લાઈફ માટે આપણી કોઈ લાઇન ઓફ કંટ્રોલ છે ખરી? આપણા પર કોઈ નિયંત્રણ છે ખરું? હું નિયંત્રણની વાત કરું છું ને ત્યારે દરેક વખતે ફેસબુક, વોટ્સએપ, પછી ઇન્સ્ટા, ટ્વિટર, આ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત કરું છું.
વિદ્યાર્થી મિત્રો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બન્યું છે પણ ટાઈમ વેસ્ટ માટે નથી બન્યું. આપણે માત્ર ને માત્ર આમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ. તો એક લક્ષ્મણ રેખાની જેમ એક તમારી પણ લાઇન ઓફ કંટ્રોલ હોવી જોઈએ આ દરેક ફીચર્સ યુઝ કરવાની. તમે જ્યારે જ્યારે ફીચર્સનો યુઝ કરો છો, જેમ કે ઇન્સ્ટા શરૂ કર્યું પછી રીલ્સ ઉપર રીલ્સ, રીલ્સ ઉપર રીલ્સ અનલિમિટેડ છે, જોઈ લો, ઇન્ફિનિટિવ છે. રીલ્સ પૂરી જ નથી થવાની. આપણું ઇન્ટરનેટ પૂરું થઈ જાય પણ એ લોકો રીલ્સ આપવાનું પૂરું કરતા નથી. તો હવે કાબુ આપણે આપણી જાત ઉપર રાખવાનો છે. એ લોકો તો પૈસા કમાવા બેઠા છે પણ આપણે એમાં કેટલો આપણો સમય વેસ્ટ કરવો ને એ આપણા હાથમાં છે. યાદ રાખજો, તમે ભણવામાં સમય આપો છો ને એ તમારો સમયનું ઇન્વેસ્ટમેન્ટ છે અને એક સારું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ તમને ભવિષ્યમાં સમયાંતરે વળતર આપતું રહેશે. પણ સોશિયલ મીડિયામાં તમે વિતાવેલો સમય એ તમારા સમયનું વેસ્ટ છે. એ તો ઓલરેડી તમારો કિંમતી સમય તો બગાડે જ છે અને આ સમયનું ભવિષ્યમાં કોઈ વળતર નથી. એટલે આ છે ને બાળકો, મોટામાં મોટો લોસ છે, મોટામાં મોટું નુકસાન છે. તો પહેલાં તો એક લાઇન ઓફ કંટ્રોલ સેટ કરો કે આજે હું સ્ટુડન્ટ છું, હું ભણું છું. કોઈ પણ પ્લેટફોર્મ હોય, સ્કૂલમાં ભણતા હોઈએ કે ટ્યુશનમાં ભણતા હોઈએ કે વિદ્યાકુલના ઓનલાઈન કોચિંગમાં ભણતા હોય. ઘણા એમ થાય કે સાહેબ હું વિદ્યાકુલના ઓનલાઈન કોચિંગમાં ભણું છું. તો વિદ્યાકુલનું ઓનલાઈન કોચિંગ એજ્યુકેશન આપે છે. આને કહેવાય મોબાઈલનો, ઇન્ટરનેટનો યુઝ. પણ જેવો લેક્ચર પૂરો થાય અને વિદ્યાકુલનું એપ્લિકેશન મિનિમાઇઝ કરીને સીધું વોટ્સએપ ને ફેસબુક ને ઇન્સ્ટા ખોલીને રીલ્સ પે રીલ્સ, રીલ્સ પે રીલ્સ, રીલ્સ પે રીલ્સ, રીલ્સ પે રીલ્સ, અને આ રીલ્સ પછી રીલ્સ ને રીલ્સ પછી રીલ્સ તમે જોયા કરો છો ને, આમાં માત્ર ને માત્ર એક જ કામ થાય છે, તમારો સમય બગડે છે અને તમારા માઇન્ડનું સર્ક્યુલેશન બગડે છે, તમારી વિચાર શક્તિ તૂટે છે અને જે પ્રોપર વિચારો જે સમયે ડેવલપ થવા જોઈએ ને એ થતા નથી. તો પહેલું તમારે કરવાનું છે લાઇન ઓફ કંટ્રોલ. એક બાળકો કંટ્રોલ રાખવાનો છે કે ચાલો હું સોશિયલ મીડિયાનો યુઝ કરું પણ છું તો ચોક્કસ ફિક્સ સમય હોવો જોઈએ. અરે જમીન પાતાળ એક થઈ જાય ને મેં નક્કી કર્યું હોય કે 15 મિનિટ એટલે 15 મિનિટ જ હું વોટ્સએપનો ઉપયોગ કરીશ, પછી 15 મિનિટ થાય એટલે હાથ હોનાનું કામ હોય ને તોય વોટ્સએપ બંધ થઈ જવું જોઈએ ને હાથમાં પુસ્તકો આવી જવા જોઈએ. પહેલું કામ બાળકો આ કરવાનું છે. તો આપણા પર નિયંત્રણ છે, યાદ રાખજો. આપણા પર નિયંત્રણ ન હોય એટલે આપણે મૂર્ખ છીએ. મારે કોના ઉપર ગુસ્સો કરવો એ મારા હાથમાં છે. બાળકો, આપને કોઈ રડાવી જતું નથી, યાદ રાખજો. મારે રડવું છે ને એટલે હું રડું છું. નિયંત્રણ બધા આપણા હાથમાં છે. આપણી બોડીના, આપણા માઇન્ડના, આપણા વિચારોના તમામ કંટ્રોલ આપણા હાથમાં છે. પણ તમે એમ કહો સાહેબ એ તો લેવાઈ જાય, લેવાઈ નથી જાતું, તમે જાણી જોઈને લ્યો છો. સાહેબ વોટ્સએપ જોવાઈ જાય, જોવાઈ નથી જાતું, એ કઈ સામેથી કાટલો પકડીને એમ નથી કહેતા કે ભાઈ જો ને જો, તમે જોવો છો ને એટલે જોવાઈ જાય છે. સમજાય છે? બીજો પોઈન્ટ હું તમને વિદ્યાર્થી મિત્રો બીજા પોઈન્ટ તરફ આગળ લઈ જાઉં તો ડિલીટ સોશિયલ મીડિયા એપ. ઓહ સાહેબ, આ તમે બહુ મહાન વાત કહી દીધી, પણ મહાન વાત ઇમ્પોસિબલ છે અમારા માટે. સાહેબ ડિલીટ કરવું એટલે તમે કહેવા શું માંગો છો? સોશિયલ મીડિયા વગરનો ફોન હોઈ શકે ખરું? ન, ઇમ્પોસિબલ છે સાહેબ. સાહેબ પોસિબલ બનાવજો. તમને હું એમ નથી કહેતો કે સોશિયલ મીડિયાથી હાવ વયા જ જાઓ, ભાગી જાઓ. પણ ફોન છે ને બાળકો, એમાં જુદા જુદા એપ્લિકેશન આપ્યા છે. આજે કોઈ પણ ડેવલપર છે એપ્લિકેશન શું કામ બનાવે છે? તમે જુઓ, સોશિયલ મીડિયાના એપ્લિકેશન છે. એપ્લિકેશન શું કામ? એપ્લિકેશન એટલે શોર્ટ મેનુ. તમારા ફોનમાં સીધું તમે ફેસબુકનો આઇકન હોય, ફેસબુકનો આઇકન ઓપન કર્યો બાળકો એટલે સીધું ફેસબુક ખુલી જાય એટલે તમારી રમત શરૂ. ઇન્સ્ટા હોય તો ઇન્સ્ટા ઓપન થઈ જાય, રમત શરૂ, રીલ્સ શરૂ. પણ ફોનમાંથી જ જો અનઇન્સ્ટોલ કરી નાખો અને સાહેબ તો પણ મારે ફેસબુક જોવું હોય તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કમ્પ્યુટરની સ્ક્રીન હોય, હું તમને એમ કહું છું કે સોશિયલ મીડિયામાંથી દૂર કઈ રીતે જવું. એડિક્શન, એક ટેવ પડી ગઈ છે. ટેવ નથી બાળકો, કુટેવ છે. એને દૂર કરવી હોય તો ધીમે ધીમે એમાંથી દૂર થઈ શકે. એનો હું રસ્તો બતાવું છું. તો શું કરાય? ફોનમાંથી બધા એપ્લિકેશન ડિલીટ મારી દીધા સોશિયલ મીડિયાના. ઓકે, આપણી પાસે સારા એપ્લિકેશન ક્યાં નથી? વિદ્યાકુલ એપ્લિકેશન છે ઓનલાઈન એજ્યુકેશનનું, યુથ સ્વયં પબ્લિકેશનના પેપર જનરેશનના એપ્લિકેશન છે. વિદ્યાર્થી છે એ પેપર જનરેટ કરો, જાતે પરીક્ષા લખો. ફોનના ઘણા બધા યુઝ છે પણ આ એપ્લિકેશન બધા દૂર કરો કે જેના મિસયુઝ આપણે
કરીએ છીએ, મતલબ યુઝ નથી કરતા. તો હવે કમ્પ્યુટરમાં તમે લોગિન કરશો તો સ્વાભાવિક છે ફોન એવું યંત્ર છે ને સાથે સાથે હોય ને એટલે ઘુમેડ્યા જ કરે. જ્યારે કમ્પ્યુટરમાં આપણો વોચ ટાઈમ ઓછો હશે. સમજો કમ્પ્યુટરમાં હું ફેસબુક ખોલીશ ને એટલે ફોનમાં જેટલું ફેસબુક યુઝ કરું છું ને એટલું કમ્પ્યુટરમાં નહીં કરું. ફોનમાં જેટલું ઇન્સ્ટા યુઝ કરું છું ને એટલું કમ્પ્યુટરમાં નહીં કરું. કમ્પ્યુટરમાં લખો instagram.com એટલે આખું ઇન્સ્ટાગ્રામનું આઈડી, એમાં તમે લોગિન કરશો એટલે તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખુલી જશે. તો એક છે ને લિમિટેશન આવી જશે, કારણ કે જેટલો યુઝ સોશિયલ મીડિયાનો ફોનના શોર્ટ એપ્લિકેશનના માધ્યમથી થાય છે બાળકો, એટલો યુઝ કમ્પ્યુટરમાં લેપટોપમાં થતો નથી. એટલે જો શક્ય હોય ને તો ફોનમાંથી કરો દૂર, અને જરૂર જ છે સાહેબ સોશિયલ મીડિયાની જ્યારે જરૂર પડે છે ત્યારે એનો યુઝ કમ્પ્યુટરમાં લોગિન કરીને કરવો જોઈએ. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો આપણે જોઈએ તો સ્વિચ ઓફ ઓલ નોટિફિકેશન. બસ ઘણાનું તો આમ તમે જુઓ ને, નોટિફિકેશન વાગે ને એટલે એમ થાય કે ઓહો, આમ આકાશ પાતાળમાં આકાશમાં વીજળી થઈ ગઈ હોય ને આમ કેમ ચમકી જાય. નોટિફિકેશનથી માણસો ચમકી જાય. પહેલાં એવું બનતું કે જોરદાર તડાકા ને ભડાકા સાથે વરસાદ આવતો હોય ને વીજળી થતી હોય તો માણસો ચમકી જતા. હવે ચમકવા માટે વીજળીની જરૂર નથી. હવે ચમકવા માટે સાહેબ એક માત્ર નોટિફિકેશન એટલે માણસ આમ ચમકી જ જાય સીધો. નોટિફિકેશનને ઓફ રાખો. એક તો નોટિફિકેશન છે ને દેશી ભાષામાં કહીને આપણે હક નથી લેવા દેતું. હજી માંડ આપણા કામમાં જીવ ચોંટ્યો હોય ને ત્યાં ટૂણ થઈને નોટિફિકેશન વાગે, અને જેવું નોટિફિકેશન વાગે બુક સાઈડમાં, ફોન હાથમાં. જોવું હોય કે જોઈ લઈએ ને સાહેબ. હવે આપણા અંબાણી લેવલના મોટા બિઝનેસ, એક નોટિફિકેશન ન જોઈએ તો આપણું કેટલું બધું નુકસાન થઈ જાય. તો આવું વિચારીએ છીએ ને એટલે આપણો સમય બગડે છે બાળકો. હું તમને હજુ કહું છું કે નોટિફિકેશન ઓફ રાખો બાળકો. નોટિફિકેશન શું રાખવા જોઈએ? ઓફ. કારણ કે જ્યારે સમજો તમે પુસ્તકો લઈને વાંચવા માટે બેઠા છો અને નોટિફિકેશન આવે એટલે પુસ્તકો સાઈડમાં મૂકી નોટિફિકેશન જોઈએ. સવાલ માત્ર એક નોટિફિકેશન, એક વોટ્સએપમાં આવેલો મેસેજ જોવાનો હતો, પણ એક મેસેજની વાહે પાછું મનમાં થાય લાઈને ઓલા ગ્રીન સિગ્નલ ઓલા લખ્યા હોય ને કે 2 મેસેજ અનરીડ છે, ગ્રીન કલરના 5 મેસેજ અનરીડ છે, એટલે આપણે નોટિફિકેશનનો મેસેજ જોવા બેઠા હોઈએ અને સાથે એમ થાય લાઈન બીજા 3 જોઈ લો. અને આ 3 જોવામાં ક્યારેક કલાક વીતી જાય છે ને એ ખબર નથી પડતી. આ છે મોટો રાક્ષસ. યાદ રાખજો, મોટો રાક્ષસ છે ને એ ઘણું બધું ખાઈ જાય એક સાથે. તો આ જ મોટો રાક્ષસ ઘણો બધો તમારો કિંમતી સમય ખાઈ જાય છે, અને એ છે સોશિયલ મીડિયામાં તમે કરેલો ટાઈમ વેસ્ટ. સમજાય છે? એટલે દરેક વસ્તુની લિમિટેશન હોય. નોટિફિકેશનથી આપણે આગળ આફડા ફાફડા થઈ જઈએ છીએ. સમજો, જેવું નોટિફિકેશન આવ્યું નથી ને જાણે એ જોયા વિના તો આપણું કંઈક કામ અટકી પડશે. આ મેન્ટાલિટીને દૂર કરો. નોટિફિકેશન છે, પહેલાં મારો વાંચવાનો સમય છે, નોટિફિકેશન ઓફ રાખો. અને જ્યારે હું ફ્રી પડું ત્યારે એકસાથે બધા નોટિફિકેશન જોઈ લઈશ. જેની રિપ્લાય આપવાની જરૂર છે એનો રિપ્લાય આપીશ, નથી જરૂર ઇગ્નોર. તો સિમ્પલ તમારો સોશિયલ મીડિયામાં જે ટાઈમ જઈ રહ્યો છે, જે તમારો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ છે એ ઘટશે. અને વિદ્યાર્થી મિત્રો, આપણા દરેકના મોબાઈલમાં એક સિસ્ટમ છે, એક એવો ફીચર્સ છે કે તમે સ્ક્રીન વોચ ટાઈમ જેને કહેવાય. યાદ રાખજો બાળકો, શું કહેવાય? વોચ ટાઈમ. આ વોચ ટાઈમ છે ને બાળકો, એ તમે દરરોજ જોઈ શકો છો. જેમ કે આજે મારો વોચ ટાઈમ થયો 6 કલાકનો, તો 6 કલાક તમે દિવસમાં ફોન જોયો કહેવાય. તો કામ માણસ ક્યારે કરે? ઓકે, એટલે આપણે આ પૃથ્વી ઉપર કંઈક કામ, કંઈક ઉદ્દેશ, કંઈક હેતુ અને જીવનમાં કંઈક બનવા માટે આવ્યા છીએ. માત્ર અહીંયા આવ્યા ને ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના, આ સિદ્ધાંત માત્ર બોલવા માટે હોય છે. અહીંયા ખાલી હાથે આવ્યા ને કંઈક કરીને દુનિયામાં એક સારી છાપ છોડીને દુનિયા માટે કંઈક મૂકીને પછી જવા માટે આપણે આવ્યા છીએ. તો મેન વસ્તુ મેં તમને કીધું એ કે ભાઈ વોચ ટાઈમ જુઓ. આજનો 6 કલાકનો વોચ ટાઈમ છે, તો આવતીકાલનો મારો ટાર્ગેટ હોવો જોઈએ 5 કલાક. એના પછીનો ટાર્ગેટ વોચ ટાઈમ હોવો જોઈએ 4 કલાક. ધીમે 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 કરીને મોબાઈલનો જ વોચ ટાઈમ તમે ઘટાડી નાખશો તો મોબાઈલ જોવાની જ ટેવ તમને ઘટી જશે. તો સોશિયલ મીડિયાની ટેવ બાળકો ઓટોમેટિક ઓછી થઈ જશે, ઓટોમેટિક ઘટી જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે ફાઇન્ડ અલ્ટરનેટ લાઇક હોબીઝ, એક્સરસાઇઝ, બુક રીડિંગ એટસેટ્રા.
સમજો કે સાહેબ ગમે તે થાય પણ મને આમ એડિક્શન જ એટલું છે ને સોશિયલ મીડિયાથી હે ને બાળકો લેવાઈ જાય છે. યાદ રાખજો બાળકો, સોશિયલ મીડિયા છે ને મેનકા જેવું છે. ઓલા વિશ્વામિત્ર મસ્ત સમાધિમાં તપ કરવા બેઠા હતા અને ભગવાને મેનકાનું સ્વરૂપ ધારણ કર્યું ને વિશ્વામિત્રનું તપ તોડી નાખ્યું. એમ આજનો દરેક યુવાની હું વાત કરું છું, દરેક વિદ્યાર્થીની હું વાત કરું છું, દરેક જે પોતાનું ભવિષ્યમાં કરિયર બનાવવા મથવાનો છે એવા દરેક વ્યક્તિની વાત કરું છું કે આ દરેક વ્યક્તિ માટે મોબાઈલ ફોન છે ને એ મેનકા સમાન છે. તમારું મન છે ને ક્યાંય એકત્રિત થવા જ નથી દેતું, તમારા ચિત્તને ક્યાંય ચોંટવા નથી દેતું, નથી તમને વાંચવા દેતું, નથી તમને કોઈ પ્રોપર કામ કરવા દેતું કે નથી તમને ભણવા દેતું. તો આ મેનકાને દૂર કરો. એની અંદર રહેલા સોશિયલ મીડિયાના જે કંઈ પણ બાળકો ફીચર્સ છે ને એને દૂર કરો. અને ના બદલામાં જ્યારે એમ થાય સોશિયલ મીડિયાનું વ્યસન લાગી જ ગયું છે, એને દૂર કરવું છે, તો અલ્ટરનેટ કંઈક હોબીઝ, કંઈક નવા શોખ વિકસાવો. કોઈક સારું મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ શીખી જાઓ, બરોબર છે, કોઈ ચિત્ર દોરવાનું શરૂ કરો, કંઈક તો નવો શોખ રાખો. એક્સરસાઇઝ કરો. સવારમાં ઉઠતાની સાથે પહેલા ફોન જોવો પડે, નહીતર તો આપણી ભારતીય સંસ્કૃતિ છે વિદ્યાર્થી મિત્રો કે ઉઠતાની સાથે પહેલા બે હાથ વચ્ચે કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદા પ્રભાતે કર દર્શન. આ આપણી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ. આ સંસ્કૃતિ કોણે લઈ લીધી? સીધી સોશિયલ મીડિયા. સવારે ઉઠતાની સાથે પહેલા વોટ્સએપ જોવું પડે, પહેલા ફેસબુક જોવું પડે. આના બદલે ફોનને મૂકો સાઈડમાં, સોશિયલ મીડિયાને મૂકો સાઈડમાં ને સરસ મજાની ઉઠતાની સાથે એક્સરસાઇઝ હાથમાં લ્યો. બાળકો એની સાથે સાથે બુક રીડિંગનો શોખ વિકસાવો. આપણા ભણવાના પાઠ્યપુસ્તકો તો છે જ, સાઈડમાં કોઈ નોવેલ્સ, કોઈ વાર્તાની બુક છે, ભલે ને દરરોજ આપણી પાસે ટાઈમ નથી રહેતો, એક એક પાઠ એક એક વાર્તા વાંચીએ, થોડી થોડી નોવેલ વાંચીએ. પણ જો આ કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો અચૂક તમે સોશિયલ મીડિયાના એડિક્શનથી દૂર થશો. અને એક વખત સોશિયલ મીડિયાને તમે જાકારો આપી દીધો એટલે તમારું જે કરિયર છે ને એમાં ઓટોમેટિક ઉજાસ અજવાળું ફેલાવા માંડશે. આગળ જોઈએ બાળકો, બિલ્ડ યોર નેટવર્ક. બાળકો આજનો સમય કેવો થઈ ગયો છે? આજે તમે એ જનરેશનના માણસો છો જે ટેકનોલોજીમાં તમારો વિકાસ થઈ રહ્યો છે. મોબાઈલ ફોન આવી ગયા છે ને મોબાઈલ ફોનમાં સ્માર્ટફોન. અમારું બાળપણ તો મોબાઈલ વગર વીત્યું છે, એટલે અમને આઉટડોર ગેમની ખબર છે. બાળકો આઉટડોર ગેમમાં જ્યારે આઉટડોર એટલે બહાર જઈને ગેમ્સ રમતા, અને બહાર જઈને ગેમ રમો એટલે માઇન્ડ ડેવલપ થાય, નવા નવા લોકો મળે, કોના કેવા વિચારો છે જાણવા મળે, કોની સાથે કેવું વર્તન કરવું એ ખબર પડે ને એક સરસ મજાનું હ્યુમન બીઈંગ નેટવર્ક ડેવલપ થાય, જે આપણે થતું જ નથી. ફોનમાંથી આપણે બહાર નીકળતા. બહાર નીકળશું તો કોઈ નવા માણસોને મળશું ને. ટીવીની સ્ક્રીનમાંથી બહાર નીકળશું તો નવા માણસોને મળશું ને. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, સોશિયલ મીડિયામાંથી બહાર નીકળશું તો આપણે કોઈ નવા માણસોને મળશું. અને આ નવા માણસોને નથી મળતા ને બાળકો, એટલે આપણું નેટવર્ક બિલ્ડ નથી થતું, આપણા વિચારો બિલ્ડ નથી થતા, નવું નવું જાણવા નથી મળતું, વ્યાવહારિક નોલેજ નથી વધતું. તો વ્યાવહારિક નોલેજ વધારવું હોય ને તો આઉટડોરમાં જવું પડશે. આઉટડોરમાં જઈને નવા નવા માણસો સાથે વાતચીત કરવી પડશે. વાતચીત કરવાનું નોલેજ મેળવવું પડશે. કંઈક એની પાસેથી શીખવું પડશે અને કંઈક લોકો આપણા પાસેથી શીખે ને એવું વર્તન કરવું પડશે. આ બધું જ માત્ર શક્ય બનશે બાળકો એકમાત્ર મેનકા સમાન સોશિયલ મીડિયાને દૂર કરવાથી. જો મેં કીધું એમ તમને મેનકાની જેમ સોશિયલ મીડિયાનું આકર્ષણ થયું એટલે આજ નહીં તો કાલ સોશિયલ મીડિયા તમારા કરિયર ઉપર અચૂક અને અચૂક વિદ્યાર્થી મિત્રો ફૂલ સ્ટોપ લગાવશે. અને આજે વિદ્યાકુલ ગુજરાતીની ચેનલ છે એની કોઈ પણ ટીમ એવું નથી ઈચ્છતી કે અમારી સાથે જોડાયેલો એક પણ વિદ્યાર્થી, એક પણ યુવા કે જેના કરિયર ઉપર ફૂલ સ્ટોપ લાગે. તો આજની માહિતી જે મેં તમને આપી ને વિદ્યાર્થી મિત્રો, આ માહિતીને તમારા ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, મમ્મી, પપ્પા બધાને સોશિયલ મીડિયાનું એડિક્શન છે, આ બધાને શેર કરજો અને બને ને ત્યાં સુધી એના સકંજામાંથી દૂર રહેજો. શક્ય હોય તો એનો ઉપયોગ કરો, પણ વધારે પડતો ઉપયોગ કરીને સમય વેસ્ટ ન કરો. સમય એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો કે ભવિષ્યમાં એનું વળતર આપણને મળતું જ રહે. અને વિદ્યાર્થી મિત્રો, ભણવા માટેની ઓનલાઈન એજ્યુકેશન તો આપણી પાસે છે જ કે સાહેબ તો મારે મોબાઈલનો યુઝ શું કરવો? તમે વોટ્સએપ લેવાની ના પાડો છો, ફેસબુક લેવાની ના પાડો છો, ઇન્સ્ટા લેવાની ના પાડો છો, તો મારે ફોનમાં કરવું શું?
તો ફોનમાં કરવા માટે છે ને આપણી પાસે વિદ્યાકુલ. આ જે વિદ્યાર્થીઓ ભણે છે ધોરણ 9, 10, 11, 12 વિદ્યાર્થીઓ, વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો ને ઓનલાઈન એજ્યુકેશન મેળવો. ફરીથી વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં એક સારા કન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, ભારત માતા કી જય. અને સોશિયલ મીડિયાથી કેમ દૂર રહેવું, કંટ્રોલ આપણા હાથમાં છે. હું ધારીશ તો બધું શક્ય છે. વિચારશો થશે. થેન્ક યુ.